ભરૂચ જન શિક્ષણ સંસ્થાન દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી સાથે જ સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો. ભારત સરકારના કૌશલ્ય વિકાસ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ જન શિક્ષણ સંસ્થાન દ્વારા વર્લ્ડ યુથ સ્કિલ ડેની ઉજવણી કરવામાં આવી. સાથે સ્વચ્છતા હી સેવા સ્વચ્છતા પખવાડિયાનો શુભારંભ કરાયો. પ્રશિક્ષકોની તાલીમનું પણ આયોજન કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન નિયામક ઝૈનુલ સૈયદે કર્યું હતું. મુખ્ય મહેમાન ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી દ્વારા તાલીમાર્થીઓને પ્રોત્સાહિત કરાયા. અતિથિ વિશેષ બીડીએમએના પ્રમુખ દેવાંગ ઠાકોરે તાલીમાર્થીઓને પોતાના ક્ષેત્રમાં આગળ વધવા પ્રોત્સાહિત કર્યા. અન્ય મહાનુભાવોમાં પ્રીતિબેન દાણી, કે રોહિત વગેરે ઉદ્ઘાટન સત્રમાં વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. પ્રશિક્ષકોના તાલીમ માટે જાણીતા ઈડીપી ટ્રેનર એવા ચેનલ નર્મદાના ડિરેક્ટર ઋષિ દવે તથા ડોક્ટર નરેન્દ્ર પાટડિયા દ્વારા એમ્પ્લોયેબિલિટી સ્કિલ્સ તેમજ સ્વનિર્ભરતાના વિવિધ તાલીમાર્થીઓના પાસાઓ ઉપર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. અંતે ફિલ્ડ અને લાઇવલીહુડ કોઓર્ડિનેટર કૃષ્ણાબેન કોઠલિયાએ આભાર વિધિ કરી હતી. જીવન છે એટલું સમજી લો. જોબ પર જાય તારે એને રજા હોય ત્યારે read all the instruction carefully. Fully good. But this is now young people. એને તો બે ભાષા હોય. બરાબર. બોલો તાળી પાડો જોરદાર. બિલકુલ હા બરાબર ને. પણ સવાલ કયો છે એ શું કહેવા માંગે છે કે તમે મગજમાં લીધું રીડ એટલે એમને વાંચવાનું કીધું, લખવાનું કીધું જ નથી. જેટલું હોય બરાબર ને. વાંચી શું કીધું? કેરફુલી એટલે કે ધ્યાનપૂર્વક વાંચજો. પણ આપણે નહીં વાંચીએ કેમ?